नमस्ते विद्यार्थी मित्रों, आगळ आपणे 1 થી 20 सुधीनी संख्या आपणे शीखी गया। बराबर, पहला आगळना चेप्टर में आपणे 1 થી 9 सुधीनी संख्या जोई अने आ पांचमा चेप्टर में आपणे 10 થી 20 सुधीनी संख्या आपणे शीखी गया। बराबर, तो आज आपणे जोवानुं छे के खूटती संख्या लखो। बराबर, हवे तमने बॉक्स देखाय छे, खाना छे। बराबर, एमां अमुक अमुक खानामां संख्या लखी छे अने अमुक अमुक खानामां संख्या लखी नथी। एटले जे खानामां संख्या लखी नथी ए खानामां आपणे संख्या लखवानी छे। बराबर, एटले शुं कहेवाय के खूटती संख्या लखो। हवे અહીં લખ્યું છે એકડ મીંડે 10। બરાબર, કેટલા લખ્યા છે 10। તો 10 પછી કેટલા આવે? તો બંને એકડા 11। બરાબર, એના પછી લખ્યું છે એકડ બગડ 12। તો એકડ બગડ 12 પછી કેટલા આવે? તો 13। એકડ તગડ 13। બરાબર, પછી કેટલા આવે? તો એકડ ચોગડ 14। એના પછી એકડ પાછળ 15। એકડ પાછળ 15 પછી કેટલા આવે? તો એકડ છગડ 16। એકડ છગડ 16 પછી કેટલા આવે? તો એકડ સાતડ 17। એકડ 17 પછી કેટલા આવે? તો એકડ આઠડ 18। એકડ આઠડ 18 પછી કેટલા આવે? તો એકડ નવડ 19। અને એકડ નવડ 19 પછી કેટલા આવે? તો બગડે ને મીંડે 20। બરાબર, વિદ્યાર્થી મિત્રો, તમારે પેન્સિલથી તમે લખશો એટલે તમારે બોક્સની અંદર બરાબર એક અંક લખવાના છે। બરાબર, અહીં મારાથી બરાબર લખાયું નથી, પણ તમે પેન્સિલની મદદથી લખશો એટલે કમ્પ્લીટ ખાનાની અંદર અંક લખાશે, એટલે કે સંખ્યા બરાબર લખાશે। બરાબર, હવે એના પછી છે 16, પછી બોક્સ છે ખાલી, અને એના પછી છે 18। એટલે 16 પછી શું આવે? તો 16 પછી શું આવે? તો 17। બરાબર, અને 17 પછી 18। બરાબર, હવે એના પછી છે 13, પછી 13 પછી કેટલા આવે? તો 14, અને 14 પછી કેટલા આવે? તો 15। બરાબર, એટલે 13, 14, 15। બરાબર, અને એની આગળ જોયું આપણે 16, 17, 18। અને એના પહેલાં આપણે 10 થી 20 સુધીના એકડા આપણે લખ્યા। જો 10, પછી 11, પછી 12, પછી 13, પછી 14, પછી 15, પછી 16, પછી 17, પછી 18, પછી 19, પછી 20। બરાબર, એટલે એ રીતે ખૂટતી સંખ્યાની અંદર 10 થી 20 સુધીની સંખ્યા આપણે શીખી ગયા। એટલે કે 10 થી 20 સુધીની સંખ્યાનો આપણે અહીંયા સમાવેશ કરી લીધો ખૂટતી સંખ્યાની અંદર। બરાબર, હવે એના પછી આવે છે કે 18 પછી શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે, જો કે 18 પછી શું આવે? એટલે કે 18 પછી કેટલા આવે? તો 18 પછી શું આવે? તો 19। બરાબર ને, 18 પછી શું આવે? 19। અને 19ના પછી શું આવે? એટલે કે 19ની બાજુમાં પણ ખાનું ખાલી છે। બરાબર, એટલે 19 પછી શું આવે? તો 20। એટલે કે 18 પછી 19, અને 19 પછી આવે 20। એના પછી છે 14 પછી શું આવે? તો 14 પછી કેટલા આવે? તો 14 પછી 15, અને 15 પછી કેટલા આવે? તો 16। બરાબર, એટલે 14 પછી 15, અને 15 પછી 16। એના પછી છે 16 પહેલાં શું આવે? પહેલાં આપણે પછી શું આવે એ લખ્યું, હવે અહીંયા શું લખ્યું છે? પહેલાં શું આવે? પહેલાં શું આવે એટલે કે આગળ શું આવે? આગળ અને પહેલાં એ બંને શું કહેવાય? સરખું જ કહેવાય। બરાબર, તો 16 લખ્યું છે અહીંયા, અને 17 લખ્યું છે। તો 16ની આગળ કેટલા આવે? અહીંયા લખ્યું છે 17, 17ની આગળ આવે 16, અને 16ની આગળ કેટલા આવે? એટલે કે 16ની પહેલાં કેટલા આવે? તો 15। કેટલા આવે? 15। એકડ પાછળ 15। હવે એ લખ્યું છે કે 9ની પહેલાં અને પછીની સંખ્યા લખો। એટલે કે 9ની પહેલાં કઈ સંખ્યા આવે? એટલે કે 9ની પહેલાં કયા આવે? કઈ સંખ્યા આવે? તો 9ની આગળ કઈ સંખ્યા આવે? તો 8। બરાબર, 9ની પહેલાં કેટલા આવે? 8। અને 9 પછી કેટલા આવે? તો 10। બરાબર, એટલે કે 8, 9 અને 10। બરાબર, સમજ પડી? હવે એના પછી શું છે? 18ની પહેલાં અને પછીની સંખ્યા લખો। એટલે 18 પહેલાં કેટલા આવે? સોરી, પહેલાં 18 પછી આપણે લખી દઈએ। 18 પછી કેટલા આવે? એકડ 8, 18। 18 પછી 19, તો અહીંયા આપણે લખીશું 19। બરાબર, અને 18 પહેલાં કઈ સંખ્યા આવે? તો 17। કેટલા આવે? 17, તો એ લખીશું 17। અને 18 પછી કેટલા આવે? તો 19, અહીંયા આપણે લખ્યા 19। હવે એના પછી છે 10ની પહેલાં અને પછીની સંખ્યા લખો। તો 10 પહેલાં કેટલા આવે? તો 9। બરાબર, અને 9 પછી આવે 10, અને 10 પછી કેટલા આવે? તો 11। બરાબર, સમજ પડી બધાને વિદ્યાર્થી મિત્રો? ખૂટતી સંખ્યા, પછીની સંખ્યા, પહેલાંની સંખ્યા। બરાબર, પહેલાંની પહેલાં શું આવે? પછી શું આવે? અને આપણે ખૂટતી સંખ્યા જોઈ। તો એના પછી આગળ આપણે જોઈશું
મોટી સંખ્યા ઉપર ગોળ કરો, બરાબર. શું છે? મોટી સંખ્યા ઉપર ગોળ કરો. હવે આપણને એક અહીંયા ઉદાહરણ બતાવ્યું છે કે 11 અને 13. તો 11 પહેલાં આવે અને 11 પછી 13 આવે. 11 એટલે કે 11 પછી 12 આવે અને 12 પછી 13 આવે. એટલે સંખ્યા પછી જે સંખ્યા આવે એને શું કહેવાય? એ સંખ્યા કેવી કહેવાય? તો મોટી કહેવાય. તો અહીંયા ગોળ ઉપર રાઉન્ડ કરીને બતાવ્યું છે આપણને, બરાબર. હવે એની બાજુમાં છે 13 અને 15. તો 13 પછી આવે 14 અને 14 પછી આવે 15. તો 13 અને 15માં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 15. એના પછી છે 18 અને 8, બરાબર. એક અંકની જે સંખ્યા હોય એ સંખ્યા કેવી કહેવાય? નાની કહેવાય. અને 2 અંકની સંખ્યા હોય એ કેવી કહેવાય? તો મોટી કહેવાય. તો 8 એ 1 અંકની સંખ્યા છે અને 18 એ કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની. એટલે 18 એ મોટી સંખ્યા છે. એના પછી છે 12 અને 8. તો એમાં પણ કેવું છે? 8 એ 1 અંકની છે અને 12 એ 2 અંકની છે. તો 12 એ કેવી કહેવાય? મોટી કહેવાય. એના પછી છે 17 અને 7. તો એમાં પણ સરખું જ છે. 7 એ 1 અંકની છે અને 17 એ 2 અંકની છે. તો 17 એ મોટી સંખ્યા કહેવાય. એના પછી છે 11 અને 10. તો પહેલાં 10 આવે કે 11 આવે? તો પહેલાં કેટલા આવે? 1 થી 20 સુધીની સંખ્યાની અંદર પહેલાં શું આવે? 10 આવે. 10 પછી 11 આવે, બરાબર. એટલે 11 એ કેવી કહેવાય? તો મોટી કહેવાય, બરાબર. કેમ કે 10 પછી 11 આવે છે, બરાબર ને. તો એના પછી છે 16 અને 6. મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે 1 અંકની સંખ્યા નાની કહેવાય અને 2 અંકની સંખ્યા કેવી કહેવાય? તો મોટી કહેવાય. તો 6 અને 16ની અંદર 16 એ કેવી છે? મોટી છે. અને પછી છે 1 અને 11. તો 1 એ તો સૌથી નાની છે, બરાબર. 1 એ સૌથી નાની સંખ્યા છે અને 11 એ કેવી કહેવાય? મોટી કહેવાય. અને મેં તમને આગળ કીધું કે 1 અંકની સંખ્યા એ નાની કહેવાય અને 2 અંકની સંખ્યા એ કેવી કહેવાય? તો મોટી કહેવાય. હવે એના પછી છે 9 અને 19, બરાબર. તો 19 એ કેવી કહેવાય? મોટી કહેવાય. એટલે મોટી સંખ્યા ઉપર આપણે ગોળ કર્યું. સમજ પડી બધાને? હવે એના પછી છે નાની સંખ્યા ઉપર ગોળ કરો. હવે 20 અને 10. હવે 1 થી 20 સુધીની આપણે સંખ્યા શીખી ગયા. એમાં 20 એ સૌથી મોટી સંખ્યા છે 1 થી 20 સુધીની સંખ્યામાં. તો 10 એ કેવી કહેવાય? નાની કહેવાય, બરાબર. હવે એના પછી છે 6 અને 4. તો 4 એ 1 થી 20 સુધીની સંખ્યામાં 6 પહેલાં આવે કે 4 પહેલાં આવે? તો 4 પહેલાં આવે, બરાબર. અને પછી 6 આવે. 4 આવે પછી 5 આવે અને પછી 6 આવે. એટલે 6 કેવી કહેવાય? નાની કહેવાય. એટલે 4 ઉપર આપણે ખરા ગોળ કરીશું, બરાબર. 6 એ 4 કરતાં કેવી છે? તો નાની છે. એના પછી છે 10 અને 12. તો 10 એ કેવી કહેવાય? 12 કરતાં નાની કહેવાય. કેમ કે 10 પહેલાં આવે પછી 11 આવે અને પછી કેટલા આવે? તો 12 આવે, બરાબર છે. એના પછી છે 11 અને 9, બરાબર. તો 9 એ 1 અંકની સંખ્યા છે અને 11 એ 2 અંકની સંખ્યા છે, બરાબર. મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે 9 એ 1 અંકની છે અને 11 એ 2 અંકની છે, બરાબર. તો 1 અંકની સંખ્યા એ કેવી કહેવાય? નાની કહેવાય. અને 2 અંકની સંખ્યા એ કેવી કહેવાય? તો મોટી કહેવાય. તો આપણે 9 ઉપર ગોળ કરીશું. નાની સંખ્યા છે. પછી 5 અને 15. તો 5 પણ 1 અંકની છે એટલે 5 ઉપર ગોળ કરીશું. નાની કહેવાય, બરાબર. પછી 12 અને 2. તો 12 એ કેવી છે? મોટી છે. અને 2 એ નાની છે. કેમ નાની છે? તો 2 એ 1 અંકની સંખ્યા છે અને 12 એ 2 અંકની છે એટલે 2 ઉપર ગોળ કરીશું. એના પછી છે 16 અને 17. તો 16 પહેલાં આવે પછી 17 આવે, બરાબર. એટલે 16 કેવી કહેવાય? 17 કરતાં નાની કહેવાય. તો આપણે 16 ઉપર ગોળ કરીશું. એના પછી છે 9 અને 10. તો બધાને ખબર જ છે કે પહેલાં 9 આવે પછી 10 આવે. અને મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે 2 અંકની સંખ્યા કેવી કહેવાય? મોટી કહેવાય. અને 1 અંકની સંખ્યા કેવી કહેવાય? તો નાની કહેવાય. તો આપણે 9 ઉપર ગોળ કરીશું. એના પછી આવે છે 15 અને 13. તો પહેલાં 13 આવે પછી 14 આવે અને પછી 15 આવે, બરાબર. એટલે 13 પછી 15 આવે. એટલે 13 એ કેવી કહેવાય? તો નાની કહેવાય, બરાબર. સમજ પડી બધાને વિદ્યાર્થી મિત્રો? હવે એના પછી આપણે જોઈશું આગળ મોટી સંખ્યા ઉપર ગોળ કર્યું અને નાની સંખ્યા ઉપર ગોળ કર્યું, બરાબર. હવે આવે છે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. 13, 3 અને 9. 3 અને 9 એ બંને કેવી સંખ્યા છે? 1 અંકની. અને 13 એ કેવી છે? 2 અંકની. એટલે 13 એ કેવી કહેવાય? સૌથી મોટી કહેવાય. એના પછી છે 12, 15 અને 20. તો 12, 15 અને 20, બરાબર. તો 12 પહેલાં આવે પછી 12 પછી 13 પછી 14 અને પછી 15 અને પછી છેલ્લે કઈ સંખ્યા આવે? 20. એટલે 3 એ 3 સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 20. તો આપણે 20 ઉપર ગોળ કરીશું.
એના પછી છે 10, 5 અને 12. તો 3 એ 3માં સૌથી પહેલાં કઈ સંખ્યા આવે? 5, પછી આવે 10 અને પછી આવે 12. તો 12 એ કેવી કહેવાય? સૌથી મોટી સંખ્યા. તો 12 ઉપર ગોળ કર્યું આપણે. એના પછી છે 11, 12 અને 13. તો લાઈનમાં જ છે, બરાબર. પહેલાં બંને એકડા 11 એટલે કે 11 આવે, પછી 12 આવે અને પછી 13 આવે, બરાબર. તો સૌથી છેલ્લી સંખ્યા આવે એ કેવી કહેવાય? મોટી. તો હવે 13 ઉપર ગોળ કરીશું. એના પછી આવે છે 19, 18 અને 17, બરાબર. તો સૌથી મોટી સંખ્યા આમાં કઈ આવશે? તો સૌથી પહેલાં કઈ સંખ્યા આવે? તો 17, પછી 18 અને પછી 19, બરાબર. એટલે 19 એ કેવી કહેવાય? સૌથી મોટી. એના પછી છે 13, 16 અને 14. 13, 16 અને 14માં સૌથી પહેલાં કઈ સંખ્યા આવે 1 થી 20માં? તો પહેલાં 13 આવે, પછી 14 આવે અને પછી 16 આવે, બરાબર. તો 16 એ કેવી કહેવાય? સૌથી મોટી. તો આપણે 16 ઉપર ગોળ કરીશું. સમજ પડી? હવે આગળ જોઈએ કે સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો. હવે આપણને એક અહીંયા ઉદાહરણ બતાવ્યું છે કે 7, 2 અને 4. તો 2 એ કેવી કહેવાય? સૌથી નાની કહેવાય. કેમ કે 1 થી 20 સુધીની સંખ્યાની અંદર 2 પહેલાં આવે, પછી 4 આવે અને પછી 7 આવે, બરાબર. તો અહીં 2 ઉપર ગોળ કરીને આપણે બતાવ્યું છે. એના પછી છે 14, 16 અને 12. તો 3 એ 3 સંખ્યાની અંદર સૌથી પહેલાં કઈ સંખ્યા આવે? તો 12 આવે. 12 પછી 14 આવે અને 14 પછી 16 આવે. તો સૌથી પહેલાં જે સંખ્યા આવે એ સંખ્યા કેવી કહેવાય? તો નાની કહેવાય. તો 12 એ સૌથી નાની સંખ્યા છે. હવે એના પછી છે 15, 7 અને 20. મેં તમને આગળ કીધું કે 1 અંકની સંખ્યા હોય એ સૌથી નાની કહેવાય અને 2 અંકની સંખ્યા હોય એ સૌથી મોટી કહેવાય, બરાબર. તો 3 એ 3 સંખ્યાની અંદર એક જ સંખ્યા છે જે કેવી છે? 1 અંકની છે, બરાબર. તો એ 1 અંકની સંખ્યા એ કેવી કહેવાય? સૌથી નાની કહેવાય. તો 7 ઉપર આપણે ગોળ કરીશું કેમ કે એ સૌથી નાની છે. હવે એના પછી છે 19, 8 અને 9. હવે આમાં એક સંખ્યા એ 2 અંકની છે, 19 એ 2 અંકની છે અને 8 અને 9 એ કેવી છે? 1 અંકની છે. તો આપણે 8 અને 9માંથી નક્કી કરવાનું છે કે સૌથી નાની સંખ્યા કઈ છે 2માંથી. તો 8 એ 1 થી 20માં પહેલાં આવે, પછી 9 આવે, બરાબર. તો 8 એ કેવી કહેવાય? સૌથી નાની કહેવાય. એટલે 8 ઉપર ગોળ કર્યું. એના પછી છે 1, 10 અને 20, બરાબર. આગળ મેં તમને કીધું 1 એ સૌથી નાની સંખ્યા છે. 1 થી 20 સુધીની સંખ્યાની અંદર 1 એ કેવી સંખ્યા છે? તો સૌથી નાની. એટલે આપણે 1 ઉપર ગોળ કરીશું. એના પછી છે 16, 15 અને 14. તો 16, 15 અને 14ની અંદર સૌથી પહેલાં સંખ્યા કઈ આવે? તો 14. 14 પછી આવે 15 અને 15 પછી આવે 16. તો 16, 15 અને 14ની અંદર સૌથી નાની સંખ્યા કઈ આવશે? તો 14. એટલે આપણે 14 ઉપર ગોળ કર્યું, બરાબર. હવે એના પછી આવશે, એના પછી આગળ જોઈએ આપણે કે સરવાળા, બરાબર. એટલે કે સરવાળા કરવાના છે. હવે નીચે છે 4 + 5 બરાબર ખાલી જગ્યા, અથવા તો 4 + 5 બરાબર બોક્સમાં આપણે શું કરવાનું છે? જવાબ લખવાનો છે. 4 છે તો પહેલાં આપણે કેટલી લીટી કરીશું? 4. 1, 2, 3, 4. અને પછી કેટલા છે? 5. તો 1, 2, 3, 4, 5, બરાબર. હવે આ બધી લીટી શું કરવાની? ગણવાની. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા આવ્યા? 9. એટલે કે 4 + 5 બરાબર 9. એટલે કે 4ની અંદર તમે 5 ઉમેરો તો કેટલા થાય? તો 9 થાય, બરાબર. હવે એના પછી છે 0 + 3. એટલે કે 0ની અંદર આપણે 3 ઉમેરીએ તો કેટલા રહે? 3 જ. કેમ કે 0ની અંદર તમે કોઈ પણ સંખ્યા ઉમેરો તો જવાબ શું આવે? એ સંખ્યા પોતે. એટલે અહીંયા 0 + 3 છે એટલે જવાબ શું આવશે? 3, બરાબર. હવે એના પછી છે 5 + 2. તો 5 છે તો 5 લીટી કરીએ. 1, 2, 3, 4, 5 અને 2 છે તો 1, 2. હવે શું કરવાનું? બધી લીટી ગણવાની. તો 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા આવે? 7. તો એ લખીશું 7, બરાબર. એટલે કે 5 + 2 બરાબર 7, બરાબર. એટલે કે 5ની અંદર આપણે 2 ઉમેરીએ તો કેટલા થાય? તો 7. હવે એના પછી છે 6 + 2. એટલે કે 1, 2, 3, 4, 5, 6. 6 લીટી કરી અને પછી કેટલા છે? 2. તો 1, 2. હવે બધી લીટી ગણવાની. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા થયા? 8. તો એ લખીશું 8. એટલે કે 6 + 2 બરાબર 8. એટલે કે 6ની અંદર આપણે 2 ઉમેરીએ તો કેટલા થાય? તો 8, બરાબર. સમજ પડી બધાને? હવે
ઊભા સરવાળા છે, બરાબર. આ આપણે જોયું એ આડા સરવાળા છે. હવે આ છે ઊભા સરવાળા. હવે એની બાજુ લખ્યું છે કે 6 વત્તા 2. 6 છે એટલે કેટલી લીટી કરવાની? 6. 1 2 3 4 5 6. અને નીચે છે 2, તો કેટલી લીટી કરવાની? 2 1 2. હવે શું કરવાનું? બધી લીટી ગણવાની. તો 1 2 3 4 5 6 7 8 એટલે કેટલા આવે? 8. એટલે કે 6 વત્તા 2 બરાબર 8. એટલે કે 6ની અંદર આપણે 2 ઉમેરીએ તો કેટલા થાય? તો 8. પછી છે 0 વત્તા 5. એટલે મેં તમને આગળ કીધું કે કોઈ પણ સંખ્યાની અંદર આપણે 0 ઉમેરીએ તો એનો જવાબ શું આવે? એ સંખ્યા પોતે. એટલે 0 વત્તા 5 બરાબર કેટલા આવે? તો 5. એના પછી છે 1 વત્તા 7. તો આપણે એક લીટી કરીશું. 1 છે તો પછી 7 છે તો કેટલી લીટી કરીશું? 7. 1 2 3 4 5 6 અને 7, બરાબર. હવે બધી લીટી ગણવાની. 1 2 3 4 5 6 7 8 કેટલા થયા? 8. તો આપણે લખીશું 8. એટલે કે 1 વત્તા 7 બરાબર 8. એટલે કે 1ની અંદર આપણે 7 ઉમેરીએ તો કેટલા થાય? તો 8 થાય, બરાબર. સમજ પડી બધાને વિદ્યાર્થી મિત્રો? શું શું આપણે જોયું આજે? તો ખૂટતી સંખ્યા, મોટી સંખ્યા, નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા અને સરવાળા, બરાબર. આડા સરવાળા અને ઊભા સરવાળા, બરાબર. તમને સમજ પડી હશે. તો તમારે શું કરવાનું છે? આ જે આપણે મેં કરાવ્યું છે એ તમારે બધાએ ટેક્સ્ટબુકની અંદર સારા અક્ષરથી લખવાનું છે. ઓકે, થેન્ક યુ.